રાખનાર દુકાનદારોએ ડિવિઝન પોલીસે ઝડપ્યો। ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા ગોગોકોન અને રોલ પેપર ખુલ્લેઆમ દુકાનોમાં વેચાણ કરાતા હોવાનું ધ્યાને આવતા પ્રતિબંધ લાદી આ પ્રકારની ચીજવસ્તુ વેચતા દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપાયેલા આદેશ મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથક ટીમ જાહેરનામા અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન ચરસ કે ગાંજા જેવા નશીલા પદાર્થનું સેવન કરવા રોલિંગ પેપર, ગોગો, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તેવી માહિતીના આધારે સેક્ટર 9 એ પ્લોટ નંબર 44માં આવેલા મોરબિયા ચેમ્બર્સની દુકાન નંબર 12 એમાં કમલેશ કોલ્ડ્રિંક્સ નામની દુકાનમાં માહિતીના આધારે ત્યાં દરોડો પાડી તલાશી લેતા ₹690ની કિંમતના પ્રતિબંધિત 46 કેપ્ટન ગોગોકોન અને ₹810ના મૂલ્યના 81 કેપ્ટન ગોગો રોલિંગ પેપર મળી આવતા ₹1500નો મુદ્દામાલ જપ્ત કરી દુકાનદાર કમલેશ ગોવિંદભાઈ ઠક્કર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી। આ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।